હેલો, વેલકમ ટુ સહયોગ વિદ્યાલય. આજે આપણે ધોરણ 8ના બીજા સેમના ઇંગ્લિશના લેસન 1 શીખીશું. યુનિટ 1 આઈ વિલ બી ધેટ. હું તે બનીશ. એક બાળકની જે ફિલિંગ્સ છે, એક જે સમજદાર બાળક છે કે એને શું બનવું છે, એ ફિલિંગ્સ આ લેસનમાં છે. આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ. હું જ્યારે મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝ ઓન ટીવી. હું જ્યારે મોટો થઈશ. વેન આઈ ગ્રો અપ એટલે જ્યારે હું મોટો થઈશ ત્યારે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું ત્યારે કોઈ સાયન્ટિસ્ટ બનીશ નહીં, વૈજ્ઞાનિક મારે નથી થવું. ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝ ઓન ટીવી. હું કોઈ ટીવી પર સમાચાર વાંચે છે તે પણ મારે થવું નથી. ના, આઈ વોન્ટ ટુ બી ફ્રી. હું મુક્ત થવા માગું છું, મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. મારે એક વૃક્ષ થવું છે. દે સેડ. તેઓ બોલ્યા. યુ કાન્ટ નો. યુ કાન્ટ બી ધેટ. ના, તું નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. બાળકને એક સાયન્ટિસ્ટ કે ન્યૂઝ રીડર થવું નથી, પણ એને થવું છે ટ્રી. હવે આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ. હું જ્યારે મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર. નો. હવે હું જ્યારે મોટો થઈશ ત્યારે મારે એરલાઇનના પાયલટ નથી થવું, કે ડાન્સર નથી થવું, લોયર એટલે કે વકીલ નથી થવું, અને ડૉક્ટર પણ નથી થવું. ના, તો આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. એની પહેલાં હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. મારામાં મોટી વેલ તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. મારે એક દરિયો થવું છે, દરિયો થઈશ. દે સેડ. તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું તે નહીં થઈ શકે, નહીં થઈ શકે. હવે પહેલામાં બાળકને ટ્રી થવું છે, બીજામાં એને દરિયો થવું છે. હવે આઈ ટોલ્ડ ધેમ. મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. મારે કોઈ ડીજે થવું નથી, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો, મારે કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર કે સૌંદર્ય તજજ્ઞ બ્યુટિશિયન થવું નથી. ના. Streams will flow through me. Streams will flow through me. મારામાંથી ઝરણા વહેશે. I all be the home of eagles. હું ગરુડોનું ઘર બનીશ. આઈ ઓલ બી ફૂલ ઓફ વોલીસ એન્ડ ફાઉન્ટેન્સ. હું વેલીસ એટલે ખીણ અને ફાઉન્ટેન્સ એટલે ફુવારા.
કે હું ખીણ અને ફુવારાથી ભરેલો થઈશ. પહેલાં આઈ ઓલ બી ધ હોમ ઓફ ઈગલ. મારે ઈગલોનું એટલે કે ગરુડનું ઘર બનવું છે. આઈ ઓલ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. હું ખીણ અને ફુવારાથી ભરેલો થઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી રેન્જ ઓફ માઉન્ટેન. મારે એક માઉન્ટેન રેન્જ ઓફ માઉન્ટેન એટલે કે પર્વતમાળા, જે પર્વતોની સળંગ માળા છે કે સતત પર્વત હોય એવી રેન્જ ઓફ માઉન્ટેન થવું છે, પર્વતમાળા થવું છે. દે સેડ તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ. ના તું તે નહીં થઈ શકે. ના તું તે નહીં થઈ શકે. હવે આઈ આસ્કડ ધેમ. મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે મને શું સમજો છો? જસ્ટ આઈ ચાઇલ્ડ, ધે સેડ. અને સામેથી જવાબ મળ્યો કે ફક્ત એક બાળક. તેઓ બોલ્યા. ધે સેડ એટલે કે ફક્ત એક બાળક. બાળક એને પૂછે છે કે જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે મને શું સમજો છો? તો જસ્ટ એ ચાઇલ્ડ, ધે સેડ તેઓ બોલ્યા કે તને એક બાળક સમજીએ છીએ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. અને બાળકો હંમેશા તે બને. એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. હવે અહીંયા કહે છે કે ઘણા બધા વિકલ્પો, ઘણા બધા લિસ્ટમાંથી, ઘણા બધામાંથી જે અમે ઈચ્છીએ તે. બાળક અહીંયા એમ કહે છે, પૂછે છે કે તમે મને શું સમજો છો? તો સામેથી જવાબ મળે છે કે અમે તને એક બાળક સમજીએ. બાળક કહે છે કે હંમેશા અમે જે લિસ્ટ આપીએ, ઘણા બધા વિકલ્પોમાંથી અમારે કંઈક એક બનવું છે, એ અમે બનવા ઈચ્છીએ છીએ. એક્ટિવિટી 2, કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. તેનાલીરામન કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર waiting for the king. There is sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. હવે રાજાના દરબારમાં શું છે એની વાત છે. કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર. તેનાલીરામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈને ઊભા છે. અને તુરાઈ એટલે કે એવું વાદ્ય છે અને ઢોલ એનો અવાજ આવે છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. ધ કિંગ, તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ. તેનાલીરામન અને જે દરબારીઓ છે. ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી એટલે કે સુપ્રભાત રાજા. રાજાને એ સુપ્રભાત કહે છે. ધ કિંગ, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? I will discuss the new road
ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. એટલે પહેલાં એ ગુડ મોર્નિંગ કહે છે અને કહે છે કે આજે મારા મંત્રીઓ એટલે કે જે બધા મિનિસ્ટર્સ યાને કે જે મંત્રીઓ છે દરબારના એ બધા ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની એટલે કે રોડની નવી યોજના વિશે ડિસ્કસ કરવા માગું છું. રાજા એવું કહે છે. કોટિયર 1 એટલે કે દરબારી નંબર 2 એ કહે છે યોર મિનિસ્ટ્રી અ ગ્રેટ સાધુ is in our kingdom this day. The ministers are at that sadhu's camp. રાજા, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. ધ કિંગ, અ સાધુ, અ ગ્રેટ સાધુ. Who is this sadhu? I don't know anything about him. Do you know something, Raman? એટલે રાજા એવું કહે છે કે સાધુ, એક મહાન સાધુ. આ સાધુ કોણ છે? મને તેના વિશે કંઈ ખબર નથી. તને કંઈ ખબર છે રામન? એટલે કે તેનાલી રામનને કહે છે. રામન સેડ, યોર મેજેસ્ટ્રી, રામન કહે છે યોર મેજેસ્ટ્રી, આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ. હી કમ ફ્રોમ ધ હિમાલયસ. હી કેન પ્રોડ્યુસ કોઇન, હોલી અર્થ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર. યોર મેજેસ્ટ્રી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. He comes from the Himalayas. He can produce coins, holy as and fruit from the air. હવે તેનાલી રામન કહે છે કે રાજા, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. તે હિમાલયમાંથી આવે છે. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કોટિયર 1 એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન, ક્લોથ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ એન્ડ ડ્રાય ફ્રૂટ. કોટિયર એક દરબારી કહે છે અને રોજ તેના તંબુની સામે, એણે જે તંબુ બાંધ્યો છે ટેન્ટની સામે લોકોની લાંબી લાઈન હોય છે અને તેઓ સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. એને જે સાધુ છે એને. કોટિયર 2 હી can cure any illness by puja, but you need to pay him a big sum of that. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે, પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે છે. ધ કિંગ, રાજા કહે છે ઇન્ટરેસ્ટિંગ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, બટ યુ કેન ગો નાવ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. હવે રાજા કહે છે મારે આ સાધુ વિશે વધુ જાણવું છે, પણ તમે હવે જઈ શકો છો. હું ફક્ત રમણ સાથે સાધુ વિશે ચર્ચા
કરીશ. દરબારીઓ બધા જાય છે. પછી ધ કિંગ, રમણ, વોટ ડુ યુ થિંક? ઇઝ હી એ રિયલ સાધુ? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. હવે રાજા કહે છે કે રમણ, તમને શું લાગે છે, શું એ સાચું સાધુ છે? સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માંગે નહીં. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રમણ સેડ, યસ યોર મેજેસ્ટી, આઈ ટુક ફીલ સમથિંગ ઇઝ રોંગ. હા રાજા, મને પણ કંઈક રોંગ એટલે કે અનુચિત લાગે છે. ધ કિંગ, રમણ, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમણ તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. રમણ સેડ, સર્ટનલી સર એટલે કે ચોક્કસ સાહેબ.